નમસ્કાર દર્શક મિત્રો અનાજની દરરોજ જરૂર પડે ને એ જ રીતે અનાજની સાથે સાથે સારા સ્વાસ્થ્ય માટે આપણે શાકભાજીની જરૂર પડે અને આ લીલોતરી શાકભાજી જે છે એ 12 માસ આપણને મળતા હોય છે। ત્યારે અલગ અલગ સિઝન પ્રમાણે ખરીફ સિઝનની અંદર શાકભાજી વાવવા એની માવજત કરવી એ ખૂબ અગત્યનો વિષય છે। ત્યારે ખેડૂત મિત્રો આપના માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી શાકભાજી માટે ખાસ ભલામણ કરે છે। તો મિત્રો જમીન કઈ રીતે તૈયાર કરવી, કઈ રીતે ખાતર પૂર્તિ કરવી, કયા પ્રકારના આપ શાકભાજી વાવવા માંગો છો, કયું બિયારણ પસંદ કરવું, ક્યાંથી ખરીદી કરવી, આ વગેરે તમામ બાબતોની ચર્ચા થશે। સાથે સાથે સાહેબ આપણને એ પણ જણાવશે પિયત કઈ રીતે આપશો। આ ઉપરાંત વરસાદ હોય ત્યારે વેલા પ્રકારના જે કંઈ પણ શાકભાજી જે છે એને કઈ સિસ્ટમથી આપણે એમને ડેવલપ કરીશું, કઈ રીતે ઉત્પાદન મેળવીશું, કઈ જગ્યાએ વેચવા જશું, આ તમામ પ્રકારની તલસ્પર્શી માહિતી જે છે એ આજે આપણને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગના ડોક્ટર કેતન આસોદરિયા સાહેબ આપણને સંપૂર્ણ માહિતી આપવાના છે। તો મિત્રો તમે અમારી સાથે જોડાવ અને આ માહિતી સાંભળી વિચારો અને આ પ્રમાણે જો આ પદ્ધતિથી તમે ખરીફ સિઝનની અંદર શાકભાજીનો પાક ઉગાડશો તો ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવશો અને ખૂબ સારો ભાવ પણ મેળવશો। તો ચાલો આ વિડીયો તમે જુઓ, સાથે સાથે તમારા બીજા ખેડૂત મિત્રોને પણ કે જેઓ શાકભાજી વાવે છે એમને પણ આ વિડીયો શેર કરો। મિત્રો, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે હંમેશા એની તૈયારી કરવાની છે। દાખલા તરીકે આપણે પ્રવાસે જવાનું હોય તો એની પણ આપણે તૈયારી કરતા હોય છે કે ભાઈ એમાં શું શું આપણે સામાન લઈ જવો, શું શું આપણી જરૂરિયાત છે, એ પ્રમાણે આપણે આપણો બેગ અથવા તો સામાન તૈયાર કરતા હોય છે। એવી રીતે આપણે જ્યારે રસોડું કરતા હોય તો એમાં પણ આપણે જે સામગ્રીઓ છે, જે વસ્તુઓ છે એ બધી લઈ આવતા હોય છે। તો મિત્રો, આ તો આખા વર્ષનું આપણે એક જ વાર ખેડૂત મિત્રોને ચોમાસા દરમિયાન તૈયારી કરવાનો મોકો અથવા તો સમય મળે છે। તો આ જમીનની તૈયારી સારામાં સારી રીતે થાય એ માટે જ્યારે ઉનાળુ પાક આપણે જો લીધો ના હોય તો ઉનાળુ દરમિયાન હંમેશા આપણી જમીન છે ઊંડી ખેડ કરી અને એને ઢાંકી મૂકવાની હોય છે। ઉનાળા દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે તાપમાન ખૂબ જ ઊંચું થઈ જાય છે। આના કારણે જો આપણે ઊંડી ખેડ કરેલી હોય તો જમીનની અંદર જે નીચેના પડ સુધી જે કોશેટાઓ રહેલા હોય, નિંદામણના બીજ રહેલા હોય અને અન્ય કોઈ પ્રકારના પેસ્ટિસાઇડના જીવજંતુઓ એ ઊંડી ખેડ કરતા ઉપરના લેયરમાં આવે અને ખૂબ જ આપણે સૂર્યપ્રકાશથી ટેમ્પરેચર ઊંચું જતા એનો આપણે નાશ થાય છે। એટલે ફરીથી જ્યારે આપણે આપણો પાક વાવીએ તો ખૂબ જ આપણને તંદુરસ્ત પાક મળે, કારણ કે આપણે આપણી જમીનમાં એ રીતે તૈયારી કરેલી હોય છે। જો મિત્રો આપણી પાસે ઉનાળુ પાક હોય તો સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં એટલે કે 30-31 મે સુધીમાં આપણે પાક નીકળી ગયો હોય છે અને 15 દિવસ જ્યારે આપણે ચોમાસાનું આગમન થાય 15 જૂનની આસપાસ ત્યારે ફરીથી આપણે આપણો પાક વાવવાનો હોય છે। તો આ 15 દિવસ દરમિયાન આપણે જમીનને તૈયારી કરવા માટે મેં કીધું એમ ઊંડી ખેડ કરી, ત્યારબાદ એમાં દાંતી કરી, પછી રાપ મારી લેવલ ખાસ મિત્રો કહેવાનું છે કે મારે જમીનને આપણે ચોમાસા દરમિયાન જો લેવલ ના કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ લેવલ ના હોય તો જમીનમાં જે ઢાળ હોય એ તરફ પાણી વહેતું થાય, આને કારણે જમીન છે એ આપણે સોઇલ ઇરોઝન જેને કહીએ ધોવાણ પણ થાય, ઉપરાંત એક જગ્યાએ પાણી એકઠું થાય એટલે ત્યાં પણ પાણી ભરાઈ રહે અને આપણી જમીન અને પાક જો વાવેલો હોય તો એ બંને બગાડે। એટલે ચોમાસા દરમિયાન જમીનનો લેવલિંગનો પણ આપણી પાસે ટાઈમ છે। લેવલ કરી સારી રીતે ચાસ ઊંડા કરી અને આપણે આપણું ખાતર છે એ વાવવાનું હોય છે। ખાસ મિત્રો એ કહેવાનું છે કે આમાં આપણે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે અથવા તો દિવેલીનું ખોળ છે એનું જ આપણે એમાં જમીનમાં મિશ્રણ કરવાનું હોય છે, નહીં કે રાસાયણિક ખાતર। ઘણા મિત્રો એવું કરે છે કે DAP અને આવા જે રાસાયણિક ખાતરો જે પાકને આપવાના હોય છે પાયાના ખાતર તરીકે એ પણ ઉનાળા દરમિયાન અથવા તો ચોમાસામાં ખૂબ જ લાંબા સમય પહેલા 15-20 દિવસ પહેલા જમીનમાં આપણે એમ કહીએ છીએ કે વાવી દે છે મિત્રો ચાસમાં। તો આવું નહીં કરતા આપણે જ્યારે ચોમાસું આવવાની સિઝન ચાલુ થાય કે આપણને લાગે કે 2-4 દિવસનો વરસાદ થયા છે ત્યારે જ આપણે DAPને જમીનમાં ઉમેરવું જોઈએ, કારણ કે અગાઉથી જે મિત્રો આપણે ખાતર જો આપેલું હશે તો જમીનમાં ખૂબ જ ઊંચા તાપમાનને લીધે એનું બાષ્પીભવન થાય છે, એના અલગ અલગ પ્રકારના લોસીસ થઈ અને હવામાં ઉડી જાય છે અને જમીનમાં ઉતરી જાય છે। તો આપણને જે પૂરતી એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ખાતરની મળવી જોઈએ અને એમાંથી આપણને જે નફો મળવો જોઈએ એ મળતો નથી। સામાન્ય રીતે અડધોઅડધનું ખાતર છે એમાં વેસ્ટેજ જતું હોય છે, એની બદલે 2 કે 3 દિવસ પહેલા જો આપણે ખાતર વાવીએ જમીનમાં તો આપણી કાર્યક્ષમતા વધે છે અને લગભગ 80 થી 90% સુધી આપણે એને કાર્યક્ષમતા અથવા તો આપણો નફો છે એમાંથી મેળવી શકાય છે, ખર્ચ સામે વળતર મળે છે। એટલે છાણિયું ખાતર મેં કીધું એમ, અળસિયાનું ખાતર અથવા તો દિવેલીનું ખોળ
એ ઉનાળાની સિઝન પછી અથવા તો ચોમાસાની શરૂઆતમાં જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી અને જમીન તૈયાર કરવાની હોય છે. પછી જ્યારે આપણે વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો વેલાવાળા શાકભાજી પાકોમાં ચોમાસા દરમિયાન આપણે મંડપ પદ્ધતિનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. કારણ કે એનાથી આપણો જે વેલાવાળો પાક છે એ જમીનમાં મંડપ પદ્ધતિ એટલે કે એને ટેકો આપીને આપણે ઊંચે લઈ જવાનો હોય છે. વેલો ઊંચે લઈ જઈએ અને એને ચડાવી દીધા પછી હંમેશા એનો વિકાસ છે વેલા ઉપર થતો વાડ જે આપણે તૈયાર કરી એના ઉપર જ થશે. એના કારણે એમાં જે ફળ આવશે એ જમીનને અડશે નહીં, પાણીને અડશે નહીં, એટલે એનો વિકાસ સારો થશે, એની ગુણવત્તા સુધરશે અને બગાડ પણ ઓછો થશે. આ ઉપરાંત વીણી કરવામાં પણ આપણને અનુકૂળ આવે છે. આ ઉપરાંત જો આપણે રીંગણ અથવા ટમેટી અથવા તો મરચી પાકોનું આયોજન કર્યું હોય તો એના જે ધરુવાળીઓ છે એ આપણે લગભગ મહિનાથી 35 દિવસ સુધી એટલે કે 30 થી 35 દિવસનો થાય ત્યારે એનું ફેર રોપણી કરવાની થાય. તો આ દરમિયાન વરસાદનું આપણે સિઝનની આગાહી હોય એ ઉપરાંત મહિના દિવસ પહેલા એનું વાવેતર કરી અને એ સમયે જે ધરો તૈયાર થઈ જાય એ રીતે આપણે એનું આયોજન કરવાનું હોય છે, જેથી કરીને ચોમાસાનો આપણે મહત્તમ લાભ મેળવી શકીએ. અને આપણું જ્યારે ઉત્પાદન બજારમાં આવે ત્યારે અન્ય ખેડૂતોનું બજારમાં હજી આવતું હોય તો આપણને ભાવમાં પણ ઘણી બધી વધારે ભાવ મળી શકે. કારણ કે બીજા શાકભાજીની આવક શરૂ થાય એ પહેલા જો આપણું શાકભાજી બજારમાં આવે તો આપણે સમજી શકીએ છીએ કે આપણો ભાવ આપણને સારો એવો મળી શકે. આના માટે તૈયારી માટે ધરુવાળીઓ જ્યારે 1 થી 1.5 મહિનાનું થાય ત્યારે કરવાનું હોય છે. ડુંગળી વાવેતર કરવાનું હોય તો ડુંગળી પણ આપણે સામાન્ય રીતે ધરુવાળીઓથી કરતા હોય છે. જો જમીન ખાલી ના હોય તો ધરુવાળીઓ કરીએ. જો જમીન ખાલી હોય તો સામાન્ય રીતે ડાયરેક્ટ સીડિંગ અથવા તો સીધું ડુંગળીનું બી જમીનમાં વાવી અને પણ આપણે ડુંગળી તૈયાર કરી શકીએ છીએ. મિત્રો, ડુંગળીના પાકના વાવેતરમાં સામાન્ય રીતે એવી જગ્યાએ આપણે ડુંગળીનો પાક વાવવો જોઈએ જ્યાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન ઓછો હોય, અથવા તો જ્યારે ભરાઈ રહેતો હોય તો નિકાલ પણ આપણે ઓછા સમયમાં આપણે કરી શકતા હોઈએ છીએ. તો ડુંગળીનો પાક પણ ચોમાસા દરમિયાન આપણે સારી રીતે લઈ શકીએ છીએ. મેં કીધું રીંગણી, ટમેટી, મરચી, વેલાવાળા પાકોની વાત કરીએ તો ગલકા, તુરિયા, ટમેટી, દૂધી આ પાકો પણ આપણે સારી રીતે લઈ શકીએ છીએ. ભીંડાનો પાક પણ ચોમાસું દરમિયાન આપણે ખૂબ જ સરસ રીતે લઈ શકીએ છીએ. મિત્રો, રોગ અને જીવાતમાં એવું છે કે જ્યારે રોગ અને જીવાત આવવાના હોય ચોમાસા દરમિયાન એ દરમિયાન જ આપણે છંટકાવ કરવાનો હોય છે. અગાઉથી ઘણીવાર છંટકાવ ખેડૂત મિત્રો કરે છે. શાકભાજી પાકોમાં આપણે આવું કરવાની જરૂર નથી. કારણ કે શાકભાજીનો પાક આપણે એવું છે કે સામાન્ય રીતે છંટકાવ કર્યા પછી તાત્કાલિક એટલે 1 કે 2 દિવસમાં જ્યારે વીણી ચાલુ હોય ત્યારે એનો આપણે બજારમાં મોકલી અને એનો ગ્રાહક માટે ઉપયોગ માટે મોકલીએ છીએ. એટલે કે જો રોગ અને જીવાત ન આવ્યા હોય તો એનો ખોટો છંટકાવ આપણે સૌપ્રથમ તો એનો અટકાવવો જોઈએ. બિનજરૂરી છંટકાવ કરવાની કાંઈ જરૂર હોતી નથી. આના કારણે આપણો ખર્ચ પણ વધે છે અને આપણે જે ઉત્પાદન છે એ આપણું પણ જ્યારે બજારમાં મોકલીએ ત્યારે દવાયુક્ત હોય છે. એટલે આવું હંમેશા આવી પરિસ્થિતિને આપણે ટાળવું જોઈએ. આ ઉપરાંત જ્યારે વરસાદની વાત કરીએ તો પૂરતી ખાતર આપવાનો સમય થાય જ્યારે કે 1 થી 1.5 મહિને, ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે પૂરતી ખાતર આપીએ ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. જો પૂરતો ભેજ ના હોય તો આપણે ઘણીવાર પાણી આપીને પણ એને પૂરતી ખાતરને ભેજ યોગ્ય પ્રમાણમાં જળવાય અને આપણું ખાતર છે સારી રીતે કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય એનું પણ આપણે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત મેં કીધું એમ વેલાવાળો પાક હોય તો મંડપ પદ્ધતિ આપણે અપનાવી અને આપણો પાક છે એને માવજત તરીમાં યોગ્ય રીતે સાચવી શકીએ. જ્યારે વીણી કરીએ ત્યારે સામાન્ય રીતે સાંજના સમયે કરી અને વહેલી સવારમાં એને બજારમાં મોકલીએ, જેથી કરીને શાકભાજી આપણું બજારમાં જાય ત્યારે તાજું શાકભાજી હોય તો તાજા શાકભાજીના આપણને ભાવો પણ સારા મળી શકે અને આપણો નફો પણ આપણે વધારી શકીએ. મિત્રો, ચોમાસા દરમિયાન આમ તો પિયતની જરૂરિયાત હોતી નથી, પરંતુ જ્યારે ચોમાસું લંબાય અથવા તો આપણો જે ક્રિટિકલ પીરિયડ આપણે કહીએ છીએ પાક માટે, દાખલા તરીકે 3 અવસ્થા એવી છે પાકની જેને આપણે ક્રિટિકલ પીરિયડ અથવા તો જે ગંભીર પીરિયડ કહી શકાય. તો આ 3 અવસ્થા છે જે ફૂલ આવતા હોય ત્યારે, એક તો ફળ આવતા હોય ત્યારે અને ફળનો વિકાસ થતો હોય ત્યારે. આ 3 અવસ્થાએ જો વરસાદ ખેંચાય તો એ ક્રિટિકલ અવસ્થા કહેવાય અને ત્યારે આપણે ચોક્કસ પ્રમાણમાં આપણા પાકને પિયત આપવું જોઈએ. તો પિયત આપવા માટે અગાઉથી જો ધોળિયાપાડા કરી ન રાખ્યા હોય તો આપણે ફુવારા પદ્ધતિથી પણ સ્પ્રિંકલર ગોઠવી અને પણ આપણે આપણા પાકને પિયત આપી શકીએ છીએ. જો અગાઉથી આયોજન કર્યું હોય તો ધોળિયાપાડા પદ્ધતિથી પણ આપણે એને રેલાવીને પિયત આપી શકાય છે. મિત્રો, આ ઉપરાંત મેં કીધું એમ જ્યારે વરસાદ ખેંચાય અને પિયતની સગવડ ઉપલબ્ધ ન હોય તો જે આપણે પૂરતી ખાતરનો જે ડોઝ છે એ સામાન્ય રીતે આપવાનું આપણે ટાળવું જોઈએ, જેથી કરી અને આપણે જમીન અને પાકનો પણ બગાડ ઓછો થાય અને ખર્ચ પણ આપણો બચે. બિલકુલ મિત્રો, કૃષિ યુનિવર્સિટી તરફથી જે શાકભાજી પાકોમાં જાતો બહાર પાડી છે, દાખલા તરીકે રીંગણ છે,
ટમેટી છે, ભીંડો છે, મેં કીધું વેલાવાળા પાકો છે, એ તમામ પ્રકારના પાકોમાં જે યુનિવર્સિટીની જાતો છે એ જે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ તરફથી બહાર પડેલી છે એ તમામ જાતોનું બિયારણ ખેડૂત મિત્રો માટે અહીંથી ઉપલબ્ધ છે. આના માટે શાકભાજી સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી જુનાગઢનો તમારે સંપર્ક કરવો. આ ઉપરાંત મિત્રો જ્યારે આપણે નાના પાયે અથવા તો આપણા ઘર પૂરતો અથવા તો કિચન ગાર્ડનની વાત આવે તો એના માટે પણ શાકભાજી સંશોધન તરફથી નાના નાના પેકેટો આપણે તૈયાર કરવામાં આવે છે, જેની કિંમત આપણે 20 રૂપિયા રાખેલ છે. 20 રૂપિયાની કિંમતમાં નાનું પેકેટ આપણે લઈ અને પણ આપણા જરૂરિયાત આપણા પરિવાર પૂરતું આપણે શાકભાજી ઉગાડી શકીએ છીએ. આ ઉપરાંત મોટે પાયે જોતું હોય તો પણ ખેડૂત મિત્રોને મેં કીધું એમ ઉપલબ્ધ થઈ શકે એમ છે. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ જો તમને એમ લાગતું હોય કે હજુ તમારે કંઈક માહિતી જોઈએ છે તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની આપ મુલાકાત લઈ શકો છો અને માહિતી મેળવી શકો છો. કારણ કે જો અનાજ અને સાથે સાથે શાકભાજી સારું ઉગશે તો આપણા બધાનું જ કલ્યાણ એમાં છુપાયેલું છે. તો મિત્રો, આવી વાતો અને નવી રજૂઆતો સાથે હું ફરીથી મળતો રહીશ. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.